સદગુરુ ભગવાન કી સાહેબ તમારી સાહેબી સબ ઘટ માં રહે સમાય आ मेहंदी के पांद में ए लाल मरई सुपा आ साखी ની અંદર કબીર સાહેબ કે સાહેબ તમારી સાહેબી સબ ઘટ માં રહી સમાય मेहंदी के पांद में लालम रही सुपाय। सदगुरु कबीर साहेब જ્યારે એમને ભજનનું વાયક આવ્યું અને ભજનમાં ગયા ત્યારે જ્યારે સાહેબનો વારો આવ્યો અને ભજન ગાવા જ્યારે સાહેબ બેઠા ત્યારે પોતાની બનાવેલી વાણી બોલે છે। ગાયેલા તો હવ ગાય પણ જ્યારે પોતાને અનુભૂતિ થઈ અને પોતે જે વાણીની રચના કરી એ વાણી કે જરા તુમ દેખો મેરે ભાઈ નાવમાં નદિયા ડૂબી જાય એ જરા તુમ देखो मेरे भाई नावમાં નદિયા ડૂબી જાય એ નાવમાં નદિયા ડૂબી જાય। ઘડો ન બુડે ઘડી ન બુડે હાથી મલમલ ના ઘડો ન બુડે ઘડી ન બુડે હાથી મલમલ ના નીર સડ્યા ગઢ કાંગરે બોલી ચીડિયા તરસી જાય જરા તું देखो मेरे भाई नाव में नदिया डूबी जाए ए नाव में नदिया डूबी जाए। एक संगा एवा देख्या કુવામાં લાગીરલા કાદવ કીચડ બળી ગયા ને મસીયા બેઠી રે નાય જરા તું देखो मेरे भाई नावમાં નદિયા ડૂબી જાય એ નાવમાં નદિયા ડૂબી જાય એ જરા તું देखो मेरे भाई नावમાં નદિયા ડૂબી જાય એ નાવમાં નદિયા ડૂબી જાય। सासु कुमारी ववयमल माप नणंद सुवावड़ खाय देखन वाली
દીકરો જાણ્યો દેખન વાલીએ દીકરો જાણ્યો પાડોશિયાના ગાય જરા તું देखो मेरे भाई नाव में नदिया डूबी जाए ए नाव में नदिया डूबी जाए काहे कबीर दास सुनो मेरे साधु उनका वेद सुना आ भजन का करो निवेड़ा आ भजन का करो निवेड़ा आवागमन मटी जाय जरा तुम देखो मेरे भाई नाव में नदिया डूबी जाए ए नाव में नदिया डूबी जाए કબીર સાહેબે આ વાણી બોલ્યા અને પછી સભામાંથી એક માણસને પ્રશ્ન કર્યો કે હે સાહેબ આ વાણી તમે બોલ્યા પણ અમને આ વાણી કઈ સમજાણી નહીં તો દયા કરી અને આ વાણીનો તમે મર્મ સમજાવો કે આ વાણી શું કહેવા માંગે છે પહેલી કડીની અંદર એવું કીધું કે જરા તુમ દેખો મેરે ભાઈ આ નાવમાં નદિયા ડૂબી જાય તો નાવ કોને કેવી અને નદિયા કોને કેવી દાખલા તરીકે નદીની અંદર નાવડી હાલી જતી હોય અને પવનનો ઝપાટો આવે તો કદાચ નાવડી ઊંધી વળે અને પાણીમાં બુડી જાય એ વાત અમે માનવા તૈયાર છીએ પણ તમે અહીંયા એમ કીધું કે નાવમાં નદી ડૂબી જાય તો કઈ નદી અને કયું નાવ એ દયા કરી અને અમને વાત કરો ત્યારે કબીર સાહેબ કહેશે કે હે સંતો આ તો સંતોની સભા હતી હે સંતો સાંભળો નામરૂપી સમરણ રૂપી નાવની અંદર આ વર્તીઓ રૂપી નદી એમાં લઈ પામે છે જ્યારે તમે નામનું સમરણ જ્યારે કરો છો ત્યારે તમારી જે વર્તી રંગમાં રૂપમાં આકારમાં પદાર્થમાં માયામાં જે લાગેલી છે એ જ્યારે તમે ધ્યાન સમરણ જ્યારે કરો છો નામ સમરણ જ્યારે કરો છો ત્યારે તમામ વર્તીઓ રૂપી નદી આમાં લઈ પામે છે તો કે હે સાહેબ પહેલી કડીની અંદર તમે એમ કીધું કે ઘડો નો બુડે ઘડી નો બુડે હાથી મલમલ નાય નીર સડ્યા ગઢ કાંગરે ઓલી ચીડિયા તરસી જાય આ કડીનો ખુલાસો કરો ત્યારે કબીર સાહેબ કહેશે સાંભળો સંતો આ ઘડો કોને કીધો ઘડી કોને કીધી હાથી કોને કીધો તો કે સંતો સાંભળો આ મોહ છે ને એ ઘડો છે અને મમતા છે ને એ ઘડી છે અને ખરેખર આ મોહ જ નથી ડૂબતો અને મમતા જ નથી ડૂબતી એટલે કબીર કહેશે કે હે સંતો મોહ નો ડૂબે મમતા નો ડૂબે અને મનને હાથીની ઉપમા આપીશ અહીંયા કબીર સાહેબે મનને હાથીની ઉપમા આપી છે અને ધીરા ભગતે એક વાણીની અંદર મનને ઊંટની ઉપમા આપી છે એ વાણીની અંદર ધીરા ભગત એમ કે છે કે હાથીએ જન્મે બકરી અને બકરીએ જન્મો ઊંટ આ ઊંટની ડોક છે આસમાનમાં અને ફરે છે ચારેય ખૂંટ હે ભાઈ હાથીએ જન્મી બકરી તો હાથી કોને કીધો ઊંટ કોને કીધો અને બકરી કોને કીધી તો કે જે પરમાત્મા નિરંજન નિરાકાર છે ને એને સંતોએ હાથીની ઉપમા આપી છે અને એ હાથી રૂપી પરમાત્માએ જ્યારે એને ઈચ્છા થઈ
એટલે ઈચ્છારૂપી માયાનો જન્મ થયો. માયા પ્રગટ કરી અને ઈ માયાને બકરીની ઉપમા આપી છે. અને માયા રૂપી બકરીએ મન રૂપી ઊંટને જન્મ આપ્યો છે. હવે એ ઊંટની ડોક છે આસમાનમાં અને ફરે છે ચારે ખૂંટ. ચારે ખૂંટ એટલે આ મનની ડોક એટલી બધી લાંબી છે, અહીંયા તમે બેઠા હોય પણ એની ડોક એટલી બધી લાંબી છે, ચારેય દિશામાં આ મન ફરે. આવી ડોક જે મનની લાંબી છે, એટલે કીધું કે ઈ મન રૂપી ઊંટ અને બકરીને બેને સહયોગ થયો. ઊંટ બકરીને સહયોગ થયો. બસલા જન્મા 21 ને હાથ. જ્ઞાની હોય તે ગોતી લેજો, આ મૂર્ખ જાણે નહીં વાત. હે જ્ઞાનીઓ, હું તમને કહું છું કે તમે જાણી લેજો, આ મૂર્ખ જાણે નહીં વાત. પછી એટલે કીધું કે ઊંટ બકરીને સહયોગ થયો. બસલા જન્મા 21 ને હાથ. જ્ઞાની હોય તે ગોતી લેજો, ઓલા મૂર્ખ જાણે નહીં વાત. પછી આ ઊંટને ઠૂઠે બાંધો, નહીતર છૂટ્યો ઊંટ ઊંધો વાળે. એટલે મનરૂપી ઊંટને મહાપુરુષ ઈશારો કરે છે કે આ ઊંટને રામ નામના ખીલે બાંધી દો. અને જ્યારે રામ નામના ખીલે બંધા જાય છે ને, પછી આ ઊંટનું જોર હાલશે નહીં. એટલે એક મહાપુરુષોએ સાખીમાં કીધું છે કે મન સે લોભી, મન સે લાલસુ, મન સે સંસળ સોર, મન કા મતે નું હાલીએ, આ મન સે હરાયું ઢોર. એટલે આ મન છે એ હરાયું ઢોરની ઉપમા આપી અને આને રામ નામના ખીલે બાંધી દો. એવું એક સંત રામદાસે સાખીમાં કીધું કે ખીલા ખોડ્યા રામ નામના, બાંધ્યા હરાયા ઢોર. રામદાસ કે ગુરુ પ્રતાપે, પછી હરાયાનું હાલ્યું નહીં જોર. એટલે આજે કબીર સાહેબે એમ કીધું કે મનરૂપી જે હાથી છે ને એ મલમલ નાય છે. હવે શેમાં નાય છે? જ્ઞાન જળમાં નાય છે. અને જ્ઞાન જળમાં જયારે મનરૂપી હાથી નાય છે, પછી એને જે આનંદ આવે છે ને, એ આનંદ કઈક ઓર છે. જગતનો આનંદ અને પરમાત્માનો આનંદ છે ને, એમાં જમીન આસમાનનો ફેર છે. જગતનો આનંદ ક્યારે આપણને આવે? કોઈ તમે નવી ગાડી છોડાવો, કોઈ નવું ખેતર લ્યો, કોઈ નવો બંગલો બનાવો, તો તમને કેટલો આનંદ આવે. પણ એ જગતનો આનંદ છે ને, એ આનંદ ક્યારે નંદવાઈ જાય એનું કોઈ નક્કી નહીં. પણ જે પરમાત્મા સદગુરુ પાસે જાઓ અને જે આત્મજ્ઞાન મળે છે અને પછી જે આનંદ આવે છે ને, એને સંતોએ નિજાનંદ કીધો. અને એ નિજાનંદમાં, એ જ આનંદમાં અનેક સંતો એ આનંદ કરી અને ભવસાગર તરી ગયા. એટલે કોઈએ નિજાનંદ કીધો. અને એ આનંદ ગંગા સતી એમ કે આઠેય પોર જેને આનંદ પછી હરખ શોકની આવે ને હેટકી, એ આ પરમાત્માનો આનંદ છે. અને આ આનંદ પ્રાપ્ત કરવું એટલે મલમલ હાથી નાય પછી મનરૂપી હાથીને એવો જે નિજાનંદ આનંદ એટલો બધો. એટલે આનંદમાં પણ ઓલી જે આપણી તૃષ્ણા છે ને, એ તરસી જાય છે. એટલે કીધું ઘડો નો બુડે, ઘડી નો બુડે, હાથી મલમલ નાય, નીર સીડ્યા ગઢ કાંગરે, ઓલી ચીડિયા તરસી જાય. ચીડિયા એટલે હિન્દી નો શબ્દ છે સકલું. એમ તૃષ્ણા છે ને, એ તરસી કરે છે. પછી કે એક કડીમાં એવું કીધું, એક અસંભાઈ એવા દેખ્યા, કુવામાં લાગી લાય, કાદવ કીચડ બળગિયા, મસીયા બેઠી નાય, જરા તુમ દેખો મેરે ભાઈ, નાવમાં નદિયા ડૂબી જાય. તો કે સાંભળો સંતો, આ કાયાને મહાપુરુષોએ કુવો કીધો છે. અને આ કુવાની અંદર જ્યારે જ્ઞાન અગ્નિની લાઈ લાગી, ત્યારે જે કાદવ અને કીચડ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા, નિંદા, ખોદણી, આવો જે કાદવ કીચડ હતો ને, એ બળી ગયો અને સાફ થઈ ગયો. પછી એને ખબર પડી કે પ્રેમરૂપી જળની અંદર ધીરજ નામની માછલી બેઠી બેઠી નાય છે. આવું કબીર સાહેબ સંતોને કહે છે. તો કે એક કડીમાં એમ કીધું કે સાસુ કુંવારી વહુ અમલમાં, નણંદ સુવાવડ ખાય, દેખન વાલી એ દીકરો જન્યો પાડોશી આલા ગાય. તો એ સાહેબ સાસુ કુંવારી કીધી, તો સાસુ કોને કેવી?
વહુ કોને કેવી, નણંદ કોને કેવી અને પાડોશણ કોને કેવી, દેખવા વાળી કોણ? તો કે સાંભળો સંતો, માયા છે ને માયા, એને સાસુની ઉપમા આપી છે ને આ માયા છે ને એ જ કુંવારી છે. એનો પુરાવો એક સંતે આપ્યો છે કે મૂળ માયાનું મંડાણ જોગણી, આદ પુરુષ કર શેલી, મન માને તો સંગ સલું નહીતર ફરું અકેલી. પ્રથમ યુગમાં પાર્વતી કેવાણા શંકર ઘરની નારી, આ મહિષાસુરને મેં આપે સહાર્યો તોય હું બાળ કુંવારી. બીજા યુગમાં સીતાજી કેવાણા રામચંદ્ર ઘર નારી, રાજા રાવણને મેં આપે સહાર્યો તોય હું બાળ કુંવારી. એટલે આ માયા છે ને એ કુંવારી છે, એને સાસુની ઉપમા આપી છે અને સુરતાને વહુની ઉપમા આપી છે. અને સદગુરુ મહારાજની જે સમજણ છે ને એ આપણી સુરતાની નણંદ છે અને એ નણંદની લહેર જે કાંઈ આનંદ આવે છે એ આ સમજણની લહેર છે બધી. એટલે સવારામ બાપાએ કીધું કે અંગૂઠો મરડી મેં પીયું ને જગાડ્યા ગોરી કહે તને સાને આવે ઊંઘ, આડું જાય અવળું જાય નણંદર લહેર્યું. આ જે કાંઈ લહેર છે ને એ બધી નણંદની, એટલે સદગુરુ મહારાજની સમજણની આ બધી લહેર છે. એટલે અમે આનંદ કરી રહ્યા છીએ. કહે કબીરદાસ, પછી કે દેખવા વાળી નૂરતા છે ને એ દેખે છે અને જીભ છે એ પાડોશણ છે, એટલે એ આલા ગાય છે. આ કબીર સાહેબ નું કેવું આવું છે. એટલે કહે કબીર સુણો મેરે સાધુ, ઉનકા ભેદ સુનાવો, આ ભજન નો ભેદ સમજાવો તો આવાગમન મટી જાય. જરા તુમ દેખો મેરે ભાઈ, નાવમાં નદિયા ડૂબી જાય. એટલે કબીર સાહેબ આ વાણીની અંદર આવો એમનો કઈક કહેવાનો ભાવાર્થ હશે. આ તો આપણી મતિ અનુસાર એનું વર્ણન કર્યું છે. પછી અલગ અલગ ધારા છે, શબ્દ એક છે, ધારા અનેક છે, અનુભૂતિ અલગ અલગ કક્ષાએ હોય તો વાત જુદી જુદી કરતા હોય, પણ કોઈ શબ્દ આંગો પાછો બોલાઈ ગયો હોય તો માફ કરજો. જય સદગુરુ મહારાજની જય.